નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ એનો એક્ઝામ્પલ નંબર 15. કોન્ટ્રાક્ટર જન્મીશ obtained a contract for rupees 15 lakh, એટલે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે 15 lakh to build a college on 1/4/20. The contract was started, 1/4/20 કોન્ટ્રાક્ટ શરૂ થાય છે. The following expenditure were incurred up to 31st March 21, એટલે 31મી માર્ચે આ કોન્ટ્રાક્ટ પૂરો થાય છે અથવા એનું વર્ષ પૂરું થાય છે. મટીરીયલ, વેજીસ, પ્લાન્ટ, સન્ડ્રી એક્સપેન્સીસ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ આટલું ડેબિટ સાઇડ. Some of the material costing 25,000 were found unsuitable and were sold for rupees 20,000. 25,000 નું મટીરીયલ અનસુટેબલ હતું જે 20,000 માં વેચી દીધું, એટલે 20,000 ક્રેડિટ સાઇડ અને 5,000 લોસ આવે એ પણ ક્રેડિટ સાઇડ. And a part of plant unsuited to the contract was sold for rupees 18,000. આ પણ ક્રેડિટ સાઇડ. હવે કેટલાનો પ્લાન્ટ 18,000 માં વેચ્યો એવું નથી કીધું, એટલે કોઈ પ્રોફિટ લોસ શોધવાનો નથી, સીધા 18,000 ક્રેડિટ સાઇડ. આ ત્રણેય વસ્તુ ક્રેડિટ સાઇડ ટૂંકમાં. નેક્સ્ટ પેરેગ્રાફ. On 31st March 21, the value of plant at site was 44,000. આ ક્રેડિટ સાઇડ વર્ક ઇન પ્રોગ્રેસ માં. And the value of material on hand was 6,000. Credit side work in progress ma. Cash received to date was 9,60,000, being 80% of the work certified. Certified work માં 80% લેખે cash મળે છે 9,60,000. આના ઉપરથી certified work શોધવાનું અને એક credit side. હવે અંડરલાઈન કરજો. 90% work on contract was completed. આવું તમને કીધું હોય 90%, ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા ચાર ફોર્મ્યુલા મૂકી અને અનસર્ટિફાઈડ વર્ક શોધવું પડશે. એટલે આ ચાર ફોર્મ્યુલા મૂકીશું અનસર્ટિફાઈડ વર્ક માટે. તો આના ઉપરથી પહેલું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનશે. ઇન ઓર્ડર ટુ કમ્પ્લીટ કોન્ટ્રાક્ટ, ધ કોન્ટ્રાક્ટર જન્મીશ એસ્ટિમેટેડ ફર્ધર એક્સપેન્ડિચર એઝ અંડર. એસ્ટિમેટેડ એક્સપેન્સીસ આપ્યા છે. The contract would be completed on 30th 9/21, એટલે 6 મહિનાનું તમારે એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું છે. સેકન્ડ, their wages on the contract after 31st March 21 would amount to rupees 1,03,500. આ ડેબિટ સાઇડ wages estimated contract માં. Third, the materials in addition to those on hand on 31st March 21 would cost 2 lakh and sundry expenses to 8,000 would be included. એટલે જે 31મી માર્ચનું વધે છે એ મટીરીયલ તો વપરાશે, ઉપરથી 2 લાખનું જોશે, એટલે આ ડેબિટ સાઇડ અને sundry expenses 8,000 also debit side. 4, a further sum of rupees 50,000 would have to be spent on plant and the residual value of the plant on the completion of the contract was rupees 77,000. એટલે એક વધારાનો પ્લાન્ટ જોશે, ફર્ધર પ્લાન્ટ 50,000 ડેબિટ સાઇડ અને રેસિડ્યુ વેલ્યુ એટલે છેલ્લે ઉપજ કિંમત 77,000 એક ક્રેડિટ સાઇડ. અહીંયા આપણે ડેપ્રિસિએશન ગણવાનો નથી. 5, the establishment charges would cost of the same amount per month as in the previous year 2020-21. આ એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ છે એ ગયા વર્ષે જેટલો રહ્યો હતો એ પ્રમાણે રહેશે, એટલે ગયા વર્ષે જે 18,000 તમને આપ્યો છે એ 12 માસનો છે. અને આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવીએ છીએ એ 6 માસનો છે, એટલે આવું સ્ટેપ મૂકવાનું. ફોર 12 મંથ 18,000 તો 6 મંથનો કિલો એટલે 9,000 આવશે. નંબર 6 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 3% of the total cost of the contract would be due to contingency. એટલે અહીંયા આઈએમપી કરજો નંબર 6 ને. કન્ટીજન્સી માટે 3% રાખવાના છે, એટલે ઉપર જેમ આપણે કેલ્ક્યુલેશન કરી હતી એવી રીતે કેલ્ક્યુલેશન થશે. પ્રિપેર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st March 21 and ascertain the amount of profit to be credited to profit and loss account, preparing estimated contract account. એટલે એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું છે આનો પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ एक्चुअल कॉन्ट्रैक्ट अकाउंट बनाइए. मटेरियल्स 3,50,000,
to wages 175 to plant 2 lakh to sundry expenses 25,000 to establishment charges 18,000 some of the material costing 25,000 were found unsuitable and were sold 20,000 material વેચ્યું 20,000 માં એટલે credit side by bank account into bracket material 20,000 એટલે એની loss આવે 5,000 એ પણ credit side by profit and loss account into bracket loss and a part of the plant unsuited to the contract was sold for rupees 18,000 એટલે credit side by bank account plant 18,000 31st March 21 the value of plant at site 44,000 એટલે credit side પેલું by balance CD work in progress certified work uncertified work material and plant એમાં plant આપ્યો છે 44,000 material on hand 6,000 uncertified work શોધવાનું છે certified work 9,60,000 આપ્યા છે 80% લેખે એટલે certified work માં cash received 80% then certified work 100% तो 9,60,000 cash received હોય તો certified work કેટલું is equal to I think 12 lakh 12 lakh બધી જ કેલ્ક્યુલેશન થઈ જાય પછી આ અનસર્ટિફાઈડ વર્ક ચાર ફોર્મ્યુલા મૂકીને શોધવાનું હવે ફોર્મ્યુલા નંબર 1 ટોટલ વર્ક ડન શોર્ટમાં લખ્યું છે બરાબર ધ્યાન આપજો ટોટલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇન્ટુ વર્ક ડન કોન્ટ્રાક્ટ પ્રાઇસ તમને આપવામાં આવી છે 15 લાખ ઇન્ટુ વર્ક ડન આપ્યું છે 90% ઇઝ ઇક્વલ ટુ 13,50,000 નંબર 1 સેકન્ડ uncertified work our with profit total work done 13,50,000 minus certified work 12 lakh is equal to 1,50,000 total cost is equal to total of the debit side minus total of the credit side on credit side ની total તમારે આ 12 lakh certified work સિવાય કરવાની છે તો ડેબિટ સાઇડ નું ટોટલ થાય 7,68,000 માઈનસ ક્રેડિટ સાઇડ નું 93,000 6,75,000 and finally uncertified work is equal to total cost 6,75,000 into uncertified work 1,50,000 upon total work done 13,50,000 75,000 એટલે uncertified work ની cost price આવશે 75,000 આ ચારેનું ટોટલ બાર લીધીએ 13,25,000 હવે કોન્ટ્રાક્ટ નું ટોટલ કરીએ 13,68,000 પ્રોફિટ 6 લાખ હવે આ 6 લાખ માંથી કેટલો પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવો એના માટે આ બધી કેલ્ક્યુલેશન કરવી પડે ફર્સ્ટ ઓફ ઓલ એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ કોસ્ટ ઓફ the last year આ જે અમાઉન્ટ હોય વર્ક ઇન પ્રોગ્રેસ એમાંથી આ ડિફરન્સ
प्रॉफिट माइनस कर देवानो 13,25,000 माइनस 6 लाख 7,25,000. Then number 2, wages 1,03,500. Number 3, material 2 lakh. To sundry expenses 8,000. To plant 50,000. Credit side by plant 77,000. रेसिड्यूअल वैल्यू જે આપી છે તમને એ ઉપજવા પાત્ર કિંમત. એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ આના માટે હું સ્ટેપ મૂકવાનું કે ગયા વર્ષે 12 માસનો 18,000 હતો ફોર 12 મંથ 18,000 તો આ ચાલુ વર્ષે 6 માસનું આ સ્ટેટમેન્ટ બને છે તો એનો કેટલો મીન્સ 9,000. And debit side to contingency expenses, very most important. A contingency expenses એ total cost ના 3% છે. હવે total cost પછી કઈ રીતે મળે તો કે ડેબિટ સાઈડ નું ટોટલ એમાંથી ક્રેડિટ સાઈડ નું ટોટલ કરીએ તો total cost આવશે without contingency is equal to total of the debit side minus total of the credit side. Debit side નું ટોટલ કરીએ 10,95,500 minus credit side માં એક જ વસ્તુ 77,000. સપોઝ કે અહીંયા તમે કોન્ટ્રાક્ટ પ્રાઇસ લખી દીધી હોય યાદ રાખજો તો પણ એ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ટોટલ માં લેવાની નથી આ વિધાઉટ કોન્ટ્રાક્ટ પ્રાઇસ હોય is equal to 10,18,500 આ ટોટલ કોસ્ટ વિધાઉટ કન્ટીજન્સી છે. સપોઝ ટોટલ કોસ્ટ 100 માઈનસ કન્ટીજન્સી 3% તો 97 એ વિધાઉટ કન્ટીજન્સી કહેવાય. વિધાઉટ કન્ટીજન્સી 97 આ જે કોસ્ટ આવી 97 લેખે આવી એટલે હવે સ્ટેપ મૂકવાનું કે 97 એ 3 તો 10,18,500 એ કેટલા is equal to 31,500 અને એ ડેબિટ સાઈડ લખાશે 31,500 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટોટલ કરીએ તો 15,77,000 to estimated profit $4,50,000. અને હવે આ ફોર્મ્યુલા મૂકવાની કે પ્રોફિટ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એસ્ટિમેટેડ પ્રોફિટ 4,50,000 into certified work પેલું 12 lakh upon contract price 15 lakh. is equal to 3,60,000. તો આ જે 6 લાખ પ્રોફિટ છે એ પ્રોફિટ માંથી પ્રોફિટ એન્ડ લોસ માં જાય 3,60,000 and other 2,40,000 is work in progress reserve.
થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. હવે જે એક્ઝામ્પલ છે એ બેલેન્સ શીટ વાળા છે, એટલે એની અંદર ટ્રાયલ બેલેન્સ શીટ આપ્યું છે. તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ પણ બનાવવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.